કેમ છો મિત્રો? મજામાં ને? આજના મારા મિની બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે તો ઉઠી ગયા હવાના 5 વાગે અને અમારી પરસુડી લઈને નીકળી ગયા ફરવા. અરે અરે અરે, આ શું પેલેડિયમ? હવાર પડીને આપણે આવી ગયા હવારમાં સિંધુ ભવન. અલ્યા આ તો સમજાતું ને દાડો છે કે રાત છે? જાણે અહીંયા કુદરત એવો હટે છે, જાણે જમીનના ભાગલા પાડવાના એવી. તાજો જોવો તો ખરી, ખાલી ઓછું તો દેખો. ખૂબ બધું ફરીને આવી ગયા છીએ ઘરે, અને ઘરે જઈને ફ્રેશ થઈને આપણે જવાનું છે મંદિરે દર્શન. એટલામાં તો મને રસ્તામાં અમારા મળી ગયા ભાઈબંધ. ખાલી એની સ્માઇલ તો યાર જો, ખાલી કાનુડા જેવી છે કે નહીં? ઓહો ઓહો, જેવો મલકાયરા. અને એટલામાં તો પહોંચી ગયા મહાદેવના મંદિરે, અને દર્શન કરીને આપણે સીધા આવી ગયા સલૂન પર. ઘડી કરીને તો આપણા પેટમાં ઉંદેડા દોડવા માંડ્યા. એટલામાં તો આપણે આવી ગયા નાસ્તો લેવા માટે, અને સિગ્નલ હતું બંધ, અને આપણે જવાનું છે પકવાન લેવા માટે. અને સાવન પકવાન આવી ગયું છે, ત્યાં ગરદી તો જુઓ ખાલી. અને પકવાન લઈને આપણે આવી ગયા સલૂન પર, અને બાઇકને ધોવા માટે આપી દીધું છે. બાઇક ધોવરાઈ જાય એટલે આપણે એટલી ઘડી તો નાસ્તો કરીને આપણે લેવા જવાનું છે બાઇક. અને બાઇક આપણું ચકાચક થઈ ગયું છે, તમે જોઈ શકો છો. અને એટલામાં તો જેડીભાઈ તૈયાર થવા, એટલી વારમાં તો બીજા જેડીભાઈ આવી ગયા. અને આપણે હવે લેવા જવાનું છે ભાણિયાને. અને ભાણિયાને લેવા માટે, અને ભાણિયો મલકાયરો છે. ભાણિયો છે કે નહીં? છે.